નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સામખ્ય ફાઉન્ડેશન દ્વારા વરદંત શૂન્યમ ગણપતિ પ્રદર્શન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સ્ટેલર બીએફએ ખાતે વરદંત શૂન્યમ ગણપતિ પ્રદર્શનનું ઉદ્ઘાટન થયું, જે તારીખ 6 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે. આ પ્રદર્શની સવારે 11 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. સામખ્ય ફાઉન્ડેશન દ્વારા પ્રદર્શનમાં શાસ્ત્રોના હિસાબે કેવી રીતે ગણેશ ઉત્સવ મનાવવો તેની પણ માહિતી આપવામાં આવશે. તે ઉપરાંત કાળી માટી અને નેચરલ કલરનો ઉપયોગ કરવો જોઈએ અને ગણપતિનું પાણીમાં વિસર્જન કર્યા બાદ પર્યાવરણના જતન માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અંગેની પણ સમજ આપવામાં આવશે. સામખ્ય ફાઉન્ડેશન દ્વારા આ અંગે વિશેષ જાગૃતિ વર્ધક પરિસંવાદ પણ યોજવામાં આવ્યા છે. આજે માટીના વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં ગણપતિ ત્યાં જ બનાવાયા હતા અને આ ગણપતિ ઘરે પણ લઈ જઈ શકાય છે. સામખ્ય ફાઉન્ડેશન દ્વારા વેસ્ટ મટીરિયલમાંથી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. એમના દ્વારા વેસ્ટ કલેક્શન પણ કરાશે અને તેઓ દ્વારા ઇલેક્ટ્રિક વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ અને ફાટેલા કપડાં પણ લેવામાં આવશે, એમ સામખ્ય ફાઉન્ડેશનના સ્થાપક સૌમ્યા અક્ષતે જણાવ્યું હતું. આપણું સાંખ્ય ફાઉન્ડેશન એક એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યું છે આપણે 3 તારીખથી 6 તારીખ સુધી, અને આ સ્ટેલર બીએફએ ગોત્રી ગ્રાઉન્ડ ઉપર છે. આની આ બહુ ઘણું બધું એલિમેન્ટ્સ એવા છે જેમાં લોકોને ખબર પડશે કે શાસ્ત્રોના હિસાબે આપણે કેવી રીતે ગણેશ ચતુર્થી મનાવવી જોઈએ. કારણ કે ત્યાં એવું જ લખ્યું છે કે આપણે બ્લેક માટી કે કોઈ પણ માટી અને એની ઉપર નેચરલ કલર્સ હોય જે જીવોને પણ ના પ્રદૂષિત કરે ને આપણને પણ નહીં કરે. કારણ કે આ જ પાણી જે તમે નાખી દો છો જ્યાં, એ પાણી આપણે ઇનડાયરેક્ટલી આપતું હોય છે, ખાવાનું પણ આપણી પાસે જ આપતું હોય છે. તો આ જે લાઈફ સાયકલ છે એ આખું અહીંયા સમજાવવામાં અને એનું સોલ્યુશન તમને અહીંયા મળશે. હવે બીજું અમારે સસ્ટેનેબલ બ્રાન્ચ છે જે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ કહેવાય. તો વેસ્ટ મટીરિયલમાંથી રિસોર્સફુલ પ્રોડક્ટ્સ બનાવ્યા છે, તો તમે એવા પ્રોડક્ટ્સને સમજી શકશો, જાણી શકશો, ને પછી તમને જરૂર પડતી હોય તો તમે એ લઈ પણ શકો છો. કારણ કે બધા બ્રાન્ડ્સ એવા છે જે નેચરલ વસ્તુઓથી બન્યા છે, કાં તો વેસ્ટ મટીરિયલથી બન્યા છે. તો બંને વસ્તુ, હવે આ જે માઇન્ડસેટ છે એ ચેન્જ કરવા માટે અમે આખું આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કર્યો છે. તો એના હિસાબે અમે અવેરનેસ સેશન પણ રાખી છે કે તમે અવેરનેસ સેશનમાં આવો તો તમને ખબર પડશે કે આખો વર્ષ તમારા ઘરે ડસ્ટબિન જ ના હોય, તો એવી રીતે તમે કેવી રીતે તમારું વેસ્ટને મેનેજ કરી શકો છો. કયા એજન્સીઝ છે જે તમે કોલ કરો તો એ તમારું વેસ્ટ લઈ જાય રિસાયકલિંગ માટે. એવી રીતે ઘણા બધા અમારા અવેરનેસ સેશન છે. આજે અમારું મિટ્ટીનો વર્કશોપ પણ છે, જે તમે ગણપતિ અહીંયા જ બનાવી શકશો અને તમે તમારા ઘરે પણ લઈ જઈ શકો છો. તો એવી રીતે આ બધું આપણે યોજના કરી છે. એમાં વેસ્ટ કલેક્શન પણ અમે રાખ્યું છે કે તમે ઇલેક્ટ્રોનિક વેસ્ટ લાવો, પ્લાસ્ટિક વેસ્ટ લાવો, કપડાં જે ફાટેલા હોય, જે તમે કોઈને ડોનેટ ના કરી શકતા હો છો, આપણા અંડરગાર્મેન્ટ્સ હોય છે, સોક્સ હોય છે, રૂમાલ હોય છે, ફાટી ગયા છે, હવે તમે કોને આપશો? તો અમે એવા વેસ્ટને કલેક્ટ કરીએ છીએ અને રિસાયકલ પણ કરીએ છીએ. તો લેન્ડફિલમાં જે પ્રોબ્લેમ થતી હોય છે તો એ તમે સોલ્વ કરી શકો છો ને તમે આખા વર્ષ વેસ્ટને કેવી રીતે મેનેજ કરી શકો એ અહીંયા તમને આનું સોલ્યુશન મળી શકશે. આપણું સ્ટેલર બીએફએ ગોત્રી ગ્રાઉન્ડ છે, ત્યાં આપણી ડેટ છે 3 તારીખથી 6 તારીખ સુધી, ને એક્ઝિબિશનનો ટાઈમ છે 11 થી 9 વાગ્યા સુધી રાતનો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.